ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં n પ્રકારના અર્ધવાહકો વિશે વાત કરી હતી, બરાબર? હવે વાત કરવાની છે પીએન જંકશન ડાયોડ. પરંતુ પીએન જંકશન ડાયોડ પહેલા આપણે ગયો નહીં ને આગળનો લેક્ચર, તો એ ગયો નહીં ને આગળના લેક્ચરમાં થોડોક અવાજની પ્રોબ્લેમ આવી હતી, બરાબર? એમાં ઘણા વિદ્યાર્થીઓ એવું કીધું હતું કે n પ્રકારના અર્ધવાહકમાં જે ઉર્જા સ્તર હતા એ ઉર્જા સ્તરમાં થોડીક સમસ્યા છે. તો આપણે પહેલા એ જોઈ લઈએ કે n પ્રકારના અર્ધવાહકમાં ઉર્જા સ્તર. તો n પ્રકારના અર્ધવાહકમાં ઉર્જા સ્તર, બરાબર, એની માત્ર ચર્ચા કરીએ તો ઉર્જા સ્તરની અંદર જે આપણે વાત કરી હતી કે ઉર્જા સ્તરની અંદર કેટલું આવે છે, તો ઉર્જા સ્તરની અંદર બે પ્રકારના બેન્ડ આવે, ઉર્જા સ્તરો આવે, એક કંડક્શન બેન્ડ, એક વેલેન્સ બેન્ડ. આખું તમને હું સમજાવી દઉં, લખેલું તો આખું તે લેક્ચરમાં તમે જોઈને બધું લખી તો શકશો જ, બરાબર? કે આની અંદર અહીંયા વેલેન્સ બેન્ડ આવે, અહીંયા કંડક્શન બેન્ડ આવે અને બંને વચ્ચે ફોરબિડન ગેપ આવે. પહેલી વાત કરીએ 0 કેલ્વિન તાપમાન, કે 0 કેલ્વિન તાપમાને શું હોય છે? 0 કેલ્વિન તાપમાને વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી હોય છે, બરાબર? એટલે વેલેન્સ બેન્ડની અંદર ઇલેક્ટ્રોન્સ હોય છે, કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય છે. n પ્રકારનો અર્ધવાહક, તો એની અંદર આપણે વાત કરી હતી ડોનર અશુદ્ધિ આવે છે. ડોનર અશુદ્ધિ દ્વારા મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. આ ઇલેક્ટ્રોન માત્ર કેટલી 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મેળવે, તો એટલી ઉર્જા મેળવે તો પણ એ મુક્ત થઈ જાય, અને એને આપણે કંડક્શન બેન્ડની એકદમ નજીક દર્શાવ્યા હતા. તો 0 કેલ્વિન તાપમાને કંઈક આટલું હોય કે વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી હશે, કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હશે, બરાબર? આને દર્શાવવામાં આવે EV વડે, આ EC વડે, આ ED વડે, ડોનર અશુદ્ધિ. ત્યારબાદ આપણે વાત કરી 0 કેલ્વિન તાપમાને. 0 કેલ્વિન તાપમાને કંઈક આવી પરિસ્થિતિ હોય. બીજું હતું ઓરડાના સામાન્ય તાપમાને, બરાબર? કે ઓરડાના સામાન્ય તાપમાને. તો ઓરડાના સામાન્ય તાપમાને શું થશે? તો કે આ જે ડોનર અશુદ્ધિના ઇલેક્ટ્રોન છે, એ ડોનર અશુદ્ધિના ઇલેક્ટ્રોન તે ખૂબ જ સૂક્ષ્મ ઉર્જા મેળવીને 0.05, આ જે ગેપ હોય છે, આ ગેપ ખાલી કેટલો હોય છે? 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર? માત્ર આટલી ઉર્જા મેળવીને એ ક્યાં ચાલ્યા જશે? કંડક્શન બેન્ડમાં જશે, બરાબર? તે જ રીતે અહીંયા જે ઇલેક્ટ્રોન છે, વેલેન્સ બેન્ડમાં જે ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન પણ માત્ર 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મેળવીને તે પણ ક્યાં વહી જશે? કંડક્શન બેન્ડમાં વહી જશે, અને પરંતુ ત્યાં એક હોલ રચાશે, બરાબર? એટલે અહીંયાથી કોઈ પણ ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જશે તો ત્યાં શું થશે? એક હોલ રચાશે. ઓલ ઓવર હોલની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા ઓછી હોય છે, બરાબર? અને માટે જ આપણે કીધું હતું કે આ પ્રકારના અર્ધવાહકને n પ્રકારનો અર્ધવાહક કહેવાય, બરાબર? તો કંઈક આટલું નાની એવી માહિતી જ હતી ઉર્જા સ્તરમાં, બાકીનું લખાણ તો બધું અંદર આપેલું જ હતું, બરાબર? હવે જે આપણે વાત કરીએ પીએન જંકશન ડાયોડ, આપણા ચેપ્ટરનો એક ખૂબ જ મહત્વનો ટોપિક, બરાબર? પીએન જંકશન ડાયોડ. હવે આખા આ જે થિયરી છે પીએન જંકશન ડાયોડ, એનો ઉપયોગ આખા ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધીમાં ઘણી વાર થાય છે. એટલે ખાસ તો ધ્યાન એ રાખજો કે આ થિયરીની અંદર જે પણ કંઈ કહેવામાં આવે તે બધું ખૂબ સારી રીતે સમજજો. એમ થિયરીમાં બહુ હાઈફાઈ નથી, બરાબર? પણ એ બહુ સારી રીતે ધ્યાન રાખજો પીએન જંકશન ડાયોડની અંદર, કે પીએન જંકશન ડાયોડ એટલે છે શું. આપણે આ થિયરી બે રીતે સમજશું. પહેલા હું તમને આખી થિયરી આકૃતિથી સમજાવી દઉં અને પછી આખી લખીને સમજાવી દઉં, બરાબર? તો પીએન જંકશન ડાયોડની અંદર એક સિલિકોનની પાતળી ચિપ્સ લેવામાં આવે, એક સિલિકોનની પાતળી ચિપ્સ લેવામાં આવે. સિલિકોનની પાતળી ચિપ્સ એટલે એક વેપર,
બરાબર, આપણે જે ઓલું બાલાજીની વેફર ખાવી ને એવું એક નાનું લેવા. પણ અહીંયા મેં આટલી મોટી ચિપ્સ દોરી છે એનો અર્થ એવો નથી કે આવડી, ખરેખર આ ચિપ્સ આવડી જ લેવામાં આવે. આખું જે પીએન જંકશન ડાયોડ હોય ને એ પીએન જંકશન ડાયોડ આવડું જ આવે. એ હું તમને ફોટામાં પણ બતાવીશ. બરાબર, એ પીએન જંકશન ડાયોડ આવે ને આવડું જ આવે. બરાબર, એકદમ નાનું આવે. તો એની વાત કરવાની છે. તો આખું પીએન જંકશન ડાયોડ બનાવવામાં કઈ પ્રકારે આવે? એક સિલિકોનની પાતળી ચિપ્સ લેવામાં આવે. બરાબર, સિલિકોન, સિલિકોનની વેફર. ત્યારબાદ આ સિલિકોનના અડધા ભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે અને અડધા ભાગમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે. બરાબર, જો સમજો અડધા ભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે, અડધા ભાગમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે. જે ભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તે ભાગને એ ભાગ શું બનશે? એન પ્રકારનો અર્ધવાહક બનશે. આવું તો આપણે ભણી ગયા. બરાબર ને, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરશો એટલે એન પ્રકારનો અર્ધવાહક બનશે. જે ભાગમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરશો તે ભાગ પી પ્રકારનો અર્ધવાહક બનશે. બરાબર, જે ભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરેલી છે તે ભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તે હોલની સંખ્યા કરતા વધારે હોય છે. બરાબર, જે ભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરેલી છે તે ભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા કરતા વધારે હોય છે. આવું તો આપણે ભણી ગયા છીએ. તેવી જ રીતે જે ભાગમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરેલી છે તે ભાગમાં હોલની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વધારે હોય છે. બરાબર, આવું તો કંઈક આપણે ભણી ગયા હતા કે ભાઈ એન પ્રકારનો અર્ધવાહક, પી પ્રકારનો અર્ધવાહક, કે જે અર્ધવાહકની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે તે ભાગની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય છે, જે ભાગમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે તે ભાગમાં હોલની સંખ્યા વધારે હોય છે. બરાબર, ત્યારબાદ વચ્ચેનો આ જે ભાગ બને છે એ ભાગને જંકશન કહેવાય. આ ભાગને શું કહેવાય? જંકશન કહેવાય. બરાબર, ચલો હવે અહીંયા તમે જુઓ તો એક બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, એક બાજુ હોલની સંખ્યા વધારે છે, એટલે કોઈક એક પ્રક્રિયા આપમેળે થશે. આપમેળે પ્રક્રિયા કઈ રીતે થશે? હવે જો સમજજો, સમજવા જેવી વસ્તુ છે. શું થાય છે તે થશે શું કે એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન એ પી તરફ વિસ્તરણ પામશે. આમાં બે મહત્વની વસ્તુ થાય છે, વિસ્તરણ અને ડ્રિફ્ટ. બે વસ્તુ છે, વિસ્તરણ એટલે ડિફ્યુઝન અને ડ્રિફ્ટ. કે એન ભાગ છે, એન ભાગમાંથી ઇલેક્ટ્રોન પી ભાગ તરફ વહન પામે છે. હવે પી ભાગ તરફ વહન પામશે એટલે સૌ પ્રથમ તો શું થશે? તો કે સૌ પ્રથમ એ જંકશન છે, જંકશનની નજીકના જે હોલ હશે એ જંકશનની નજીકના હોલમાં સંયોજાઈ જશે. બરાબર, કે અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોન આવશે, અહીંયાથી કોઈ એક ઇલેક્ટ્રોન આમ જશે એન થી પી. બરાબર, જો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે? એન થી પી તરફ. કે એન થી પી તરફ ઇલેક્ટ્રોન જશે અને ત્યાં સૌથી પહેલા તો ક્યાં સંયોજાય? તો કે નજીકના હોલમાં. પછી આગળ જતા જશે, વધુ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન હશે તે હજુ દૂર સુધી જઈ શકશે. તો જેમ આગળ જશે એમ પી ના હોલમાં સંયોજાઈ જશે. એટલે ઇલેક્ટ્રોન એન થી પી તરફ જઈને પી ના હોલમાં સંયોજાઈ જશે. બરાબર, પી ના હોલમાં સંયોજાઈ જશે એટલે ખરેખર જે આ ધન વિદ્યુતભાર હોલ હતા તે હવે કેવા બની ગયા? ઋણ વિદ્યુતભાર બની ગયા. બરાબર, જે ધન વિદ્યુતભારિત હોલ હતા, તો યાદ રાખજો હોલ એટલે તમને મેં આગળ કીધું હતું એમ, હોલ એટલે ખાલી જગ્યા છે, ત્યાં કાંઈ છે જ નહીં, કાંઈ છે જ નહીં. હવે ઇલેક્ટ્રોન આવી ગયા એટલે એ કેવા બની ગયા? ઋણ વિદ્યુતભાર બની ગયા. એટલે જેમ ઇલેક્ટ્રોન એન થી પી તરફ જયા કરશે તેમ શું થતું જશે? તો કે જંકશનની નજીકનો પી તરફનો છેડો, જંકશનની નજીકનો પી તરફનો છેડો ઋણ વિદ્યુતભારિત બનતો જશે. આ ધારો કે અહીંયાથી એક આપણે આમ લેવલ પાડી દેવી
તો પહેલા લેવલના હોલ બધા ભરાઈ જશે, હજુ ઇલેક્ટ્રોન આવશે એટલે બીજા લેવલના હોલમાં જશે, હજુ ઇલેક્ટ્રોન આવશે એટલે ત્રીજા લેવલના હોલમાં જશે. એનો અર્થ કે જેમ દૂર જતા જશે એમ એક પછી એક હોલ ભરાતા જશે. બરાબર? કોઈ સવાલ ઉભો ન કરવો થોડીક વાર, આખી થિયરી પૂરી ન થાય ત્યાં સુધી. કે એક ઇલેક્ટ્રોન એનથી પી તરફ જઈને પીના હોલમાં સંયોજાઈ જશે. ત્યારબાદ હોલ પી થી એન તરફ ગતિ કરશે. હવે જ્યારે હું આવો શબ્દ બોલું છું, હોલ પી થી એન તરફ ગતિ કરે, ત્યારે તમને એમ થાય કે સરનો ચસકી ગઈ લાગે છે. હોલ તો એ કે જગ્યા છે, ગતિ કેમ કરશે? તો તમને યાદ હશે કે આપણે પહેલી થિયરી જ્યારે ભણ્યા હતા સિલિકોનની, ત્યારે મેં તમને એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે અને હોલ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એટલે આખી થિયરીની અંદર હું જેટલી વાર એવું બોલું કે હોલ ગતિ કરે છે, ત્યારે માઇન્ડમાં બહુ ક્લિયર રાખવાનું કે આજે ઇલેક્ટ્રોન આઈ થી એન થી પી તરફ જાય છે, એ તો કયા? તો કે અશુદ્ધિના જે મુક્ત ઇલેક્ટ્રોન હતા ઈ. બરાબર? અશુદ્ધિના જે મુક્ત ઇલેક્ટ્રોન હતા ઈ એન થી પી તરફ જાય છે અને પીના હોલમાં સંયોજાય છે. તે સાથે અમુક ઇલેક્ટ્રોન એવા હોય છે કે જે બંધિત અવસ્થામાં, યાદ છે ને, સિલિકોનની અંદર અમુક ઇલેક્ટ્રોન એવા હતા જે બંધિત અવસ્થામાં હતા, માત્ર એને 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે તો પણ મુક્ત થઈ જાય, બંધિત અવસ્થામાં હતા. આવા ઇલેક્ટ્રોન પણ ઓરડાના સામાન્ય તાપમાને મુક્ત થઈ જશે. એ મુક્ત થઈ જાય તો અહીંયાથી આ ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન અહીંયાથી મુક્ત થઈ ગયો, અહીંયાથી મુક્ત થઈને જંકશન ક્રોસ કરીને પીના એક હોલમાં સંયોજાય. જો ફરીથી સમજો, ઇલેક્ટ્રોન અહીંયા હતો, 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની એને જરૂર છે. આ જે બધા લીલી લીટી દોરી છે એ તો કયા મુક્ત ઇલેક્ટ્રોન છે, એને તો માત્ર 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જ જરૂર છે, એટલી તો એ ખૂબ સરળતાથી મળી જાય છે. અને આવી જ રીતે જે બંધિત ઇલેક્ટ્રોન છે એને તો ખાલી 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટની જ ઉર્જાની જરૂર છે. તો આટલી ઉર્જા પણ એ ઓરડાના સામાન્ય તાપમાને મેળવી લેશે. ઓરડાના સામાન્ય તાપમાને આટલી ઉર્જા મેળવીને તે ક્યાં જશે? તો કે એન થી પી તરફ. હવે આવો ઇલેક્ટ્રોન જે બંધિત ઇલેક્ટ્રોન છે, એ તમને યાદ હશે આપણે જે વાત કરી હતી કે સિલિકોનની અંદર સિલિકોનનો દરેક પરમાણુ અન્ય 4 પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય છે. બરાબર? આવી આપણે વાત કરી હતી. અને દરેક આ બંધિત હોય, આ બંધિત ઇલેક્ટ્રોન જ્યારે મુક્ત થાય છે, આ મુક્ત થશે ત્યારે એક હોલ બનશે. પરંતુ અહીંયા કોઈ ઇલેક્ટ્રોન જે મુક્ત હતો જ પહેલેથી, જેને 0.05, એનાથી કોઈ હોલ બનશે નહીં. તો આવો બંધિત ઇલેક્ટ્રોન જ્યારે એન થી પી તરફ જશે તો એનમાં એક હોલ બનશે, પીમાં એક હોલ ઓછું થશે. બરાબર? કે એનમાં એક હોલ બનશે અને પીમાં એક હોલ ઓછું થશે. એટલે આનો અર્થ આપણે શું કહી શકીએ? તો આનો અર્થ એમ કહી શકાય કે હોલ ક્યાંથી ક્યાં ગયું? પી થી એન તરફ. કે બરાબર? કે હોલ પી થી એન તરફ ગતિ કરે છે. હોલ પી થી એન તરફ ગતિ કરે છે, એનો અર્થ શું થઈ ગયો? કે ઇલેક્ટ્રોન અથવા તો બંધિત ઇલેક્ટ્રોન એન થી પીના હોલમાં સંયોજાઈ જાય છે. બરાબર? આનો અર્થ આવો થશે કે એન નો બંધિત ઇલેક્ટ્રોન પીના હોલમાં સંયોજાય છે. એનો અર્થ શું થઈ ગયો? ખાસ સમજો કે એનો અર્થ એમ જ થઈ ગયો કે બધા ઇલેક્ટ્રોન જ એન થી પી તરફ જાય છે, પી થી એન તરફ તો કાંઈ આવતું જ નથી. બરાબર? કે એનના જે મુક્ત ઇલેક્ટ્રોન હતા, અશુદ્ધિ દ્વારા જે ઇલેક્ટ્રોન મળ્યા હતા, એ એન થી પી તરફ જશે, પીના હોલમાં સંયોજાઈ જશે. બરાબર? પછી એનના બંધિત ઇલેક્ટ્રોન જ્યારે પી તરફ જશે તો પાછો એનમાં એક હોલ બનશે, અહીંયા એક હોલ બુરાઈ જશે. એટલે આપણે શું કહી શકીએ કે જ્યારે બંધિત ઇલેક્ટ્રોન એન થી પી તરફ જશે તો એના માટે આપણે વાક્ય શું લખી શકીએ? હોલ પી થી એન તરફ ગતિ કરે છે. હવે અહીંયા પણ સૌ પ્રથમ તો કયા ઇલેક્ટ્રોન જશે? તો કે સૌ પ્રથમ તો કયા ઇલેક્ટ્રોન જશે? તો કે સૌ પ્રથમ તો જે જંકશનની નજીકના ઇલેક્ટ્રોન હશે તે જ વહન પામશે. બરાબર? આવા બંધિત ઇલેક્ટ્રોન પણ જે જંકશનની નજીકના ઇલેક્ટ્રોન હશે તો એ જંકશનની નજીકના જે ઇલેક્ટ્રોન છે એ જંકશનની નજીકના ઇલેક્ટ્રોન સામે જશે. સામે જઈને કોઈ પણ જંકશનની નજીકના હોલમાં સંયોજાય કે દૂરના હોલમાં સંયોજાય એ આપણા કામનું નથી, પણ કોઈ પણ હોલમાં સંયોજાશે. બરાબર? એ હોલમાં સંયોજાશે એનો અર્થ એમ થઈ ગયો જંકશનની નજીક આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં નકરા હોલ હશે. નકરા હોલ હશે એટલે એ કેવો બનશે?
ધન વિદ્યુત ભાર બનશે. બરાબર, એ આપણે ખબર છે ને, હોલ જે આપણે કીધું હતું, હોલ એટલે શું થાય? ધન વિદ્યુત ભાર થાય. બરાબર, તો જંક્શનની નજીકના વિસ્તારમાં ધન વિદ્યુત ભાર બનશે. હવે તમે અહીંયા તમે જો, જંક્શનની એક તરફનો વિસ્તાર, આ જે જંક્શન છે, તો એ જંક્શનની એક તરફનો વિસ્તાર ઋણ બનતો જશે, એક તરફનો વિસ્તાર ધન બનતો જશે. આ ઘટના એટલે વિસ્તરણ, ડિફ્યુઝન. બરાબર, ડિફ્યુઝ થવું કહેવાય. ઇલેક્ટ્રોન જે હોલ હોય ને, હોલની અંદર ઇલેક્ટ્રોન સંયોજાઈ જાય ને, એને ડિફ્યુઝન થયેલું કહેવાય. બરાબર, તો જે અહીંયા કીધું એમ કે ઇલેક્ટ્રોન છે બધા N થી P તરફ જશે, P ના હોલમાં સંયોજાઈ જશે, સંયોજાતા જશે એટલે જંક્શનની નજીકનો એક આખો વિસ્તાર એવો બનશે કે જે વિસ્તારમાં શું થશે? તો કે જે વિસ્તારની અંદર ઇલેક્ટ્રોન વધારે ને વધારે સંયોજાતા જશે. એની કારણે એક આખો ભાગ, આ ભાગ ધીરે ધીરે ઋણ વિદ્યુતભાર બનતો જશે, આ ભાગ ધીરે ધીરે ધન વિદ્યુતભાર બનતો જશે. એક આખો ભાગ ધન બને, એક આખો ભાગ ઋણ બનતો જાય એટલે એની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર, વિદ્યુત ક્ષેત્ર તમને યાદ હશે, ધન થી ઋણ તરફ આવે. પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા હતા. ઘણો સમય થઈ ગયો છે એટલે કદાચ ભૂલાઈ ગયું હશે. બરાબર, પણ તો પણ ન ભૂલાઈ ગયું હોય તો એકવાર જોઈ લેજો. વિદ્યુત ક્ષેત્ર આપણે ભણી ગયા છીએ, વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ ભણી ગયા છે. વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધન થી ઋણ તરફ હોય છે. તો એનો અર્થ શું થઈ ગયો? અહીંયા ધન થી ઋણ તરફ, ધન થી ઋણ તરફ એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર, હવે જેમ ઇલેક્ટ્રોન N થી P તરફ જતા જશે, પછી ગમે ઇલેક્ટ્રોન હોય, બંધિત ઇલેક્ટ્રોન હોય કે મુક્ત ઇલેક્ટ્રોન હોય, N થી P તરફ જતા જાય, જતા જાય, જતા જાય, જેમ જતા જશે એમ શું થશે? તો કે ભાઈ એક છેડો ઋણ બનતો જશે, એક છેડો ધન બનતો જશે. એનો અર્થ એમ થઈ ગયો કે આ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતું જશે. બરાબર, આ વિદ્યુત ક્ષેત્ર વધારે ને વધારે પ્રબળ થતું જશે. જેમ આ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતું જશે એમ શું થશે? તો કે હવે સમજો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થશે તો હવે P ના અને N ના ઇલેક્ટ્રોન ઉપર એક બળ લાગશે. કયું બળ? F બરાબર QE. આ બળ લાગશે. હવે આ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતું જાય તો હવે કોઈ ઇલેક્ટ્રોનને N થી P તરફ જવું છે, તો અહીંયા સમજો, ઇલેક્ટ્રોનને N થી P તરફ જવું છે તો હવે એને જે આ વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડશે. એને આ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડે, કારણ કે ઇલેક્ટ્રોન કોઈ દિવસ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ ન કરી શકે. ઇલેક્ટ્રોન ઉપર તો બળ કયું લાગે? F બરાબર -QE બળ લાગે. એટલે ઇલેક્ટ્રોન તો હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જ ગતિ કરી શકે. એટલે જો એને એની દિશામાં ગતિ કરવી હોય તો એની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. એટલે હવે શું થશે? જેમ આ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતું જશે તેમ ઇલેક્ટ્રોન N થી P તરફ જતા અથવા હોલ P થી N તરફ જતા ઓછા થતા જશે. હોલ P થી N નો અર્થ શું? ઇલેક્ટ્રોન N થી P તરફ, પણ કયો? બંધિત ઇલેક્ટ્રોન. એટલે કે આ ગતિ છે, આ ગતિ ધીમે ધીમે ધીમી થતી જશે. બરાબર, આ ગતિ ઘટતી જશે, તો ગતિ ધીમે ધીમે ઘટતી જશે. જ્યારે આ ગતિ ઘટતી જશે એની સાથે બીજી એક પ્રક્રિયા શરૂ થશે. કઈ? આ વિદ્યુત ક્ષેત્ર છે તો આ વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન N થી P તરફ ન આવી શકે, પરંતુ આ વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન P થી N તરફ તો જઈ જ શકે, કારણ કે ઇલેક્ટ્રોન તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો ગતિ કરી જ શકશે. એટલે થશે શું? આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનને P થી N તરફ ગતિ કરાવશે. વિદ્યુત ક્ષેત્ર એ આ વિદ્યુત ક્ષેત્ર શું કરશે? તો કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને P થી N માં લઈ જશે. ભલે N પાસે હોલની સંખ્યા ઓછી છે અથવા P પાસે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, પણ હોય તો ખરી જ. એટલે એ શું કરશે? આ વિદ્યુત ક્ષેત્રને કારણે આ ઇલેક્ટ્રોન છે P થી N તરફ જશે. અહીંયાથી આ ઇલેક્ટ્રોન P થી N તરફ આવીને N ના હોલમાં સંયોજાઈ જશે કે આ એક ઇલેક્ટ્રોન છે, આ અહીંયાથી અહીંયા આવી ગયો. આવી જ રીતે P ની અંદર, P પ્રકારના અર્ધવાહકની અંદર પણ કોઈક એક આવો બંધિત ઇલેક્ટ્રોન હશે. એ બંધિત ઇલેક્ટ્રોન પણ P થી N તરફ ગતિ કરીને N ના હોલમાં સંયોજાઈ જશે. તો N ના હોલમાં સંયોજાઈ જાય એનો અર્થ શું થઈ ગયો? કે હોલ N થી P તરફ ગયો. બરાબર, એટલે વિદ્યુત ક્ષેત્ર શું કરશે? તો કે ઇલેક્ટ્રોનને P થી N તરફ જઈ જશે અને હોલને N થી P તરફ ગતિ કરાવશે. જો સમજો, આ પ્રક્રિયા જાતે થતી હતી, પરંતુ આ પ્રક્રિયા થવાને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું જાય છે. આ બધી પ્રક્રિયા એક સાથે જ થઈ જાય છે. બરાબર, એટલે સરખું સમજો.
આ કાંઈ એવું નથી કે આ બધું થતા બહુ વાર લાગે કે અમે સિલિકોનની સ્ફટિક લ્યો, એક બાજુ અલ્ટ્રા પેન્ટાવેલન્ટ નાખો, એક બાજુ ટ્રાયવેલન્ટ નાખો, પછી બધું દેખાય કે જો ઇલેક્ટ્રોન ગયો, એક આમ ગયો, એક આમ ગયો, તો તંબુરો દેખાય નહીં. બરાબર, ખાસ સમજ, એવું કઈ દેખાય નહીં. પણ આ બધી જે પ્રક્રિયા થાય છે વિધિન અ સેકન્ડ, 1 થી 2 સેકન્ડમાં બધું કામ પૂરું થઈ જાય છે. બરાબર, એટલે હરખું સમજવાનું છે કે આ જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે આ પ્રક્રિયા સાથે શરૂ થઈ જ જાય છે. બરાબર, એટલે આ શરૂઆતમાં ઇલેક્ટ્રોન n થી p તરફ જવાની જે સ્પીડ હોય, ધીમે ધીમે સ્પીડ ઘટતી જશે, ધીમે ધીમે ઘટતી જાય છે, એનો અર્થ આ પ્રક્રિયા ધીમે ધીમે વધતી જાય છે. તો આ રીતે વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન p થી n તરફ અને હોલ n થી p તરફ ગતિ કરે છે. આ પ્રક્રિયા સતત થઈ જાય એની કારણે શું થશે કે આ ઉપર તરફની જે અસર છે એ અસર ધીમે ધીમે ઘટતી જશે. ઉપર તરફની અસર ધીમે ધીમે ઘટતી જાય છે અને એ ઘટીને એક સમયે સ્ટોપ થઈ જાય છે. ક્યારે સ્ટોપ થશે? જ્યારે બંને પ્રક્રિયા સમાન થઈ જાય. આ જાતે જે પ્રક્રિયા થાય છે, ઇલેક્ટ્રોન n થી p તરફ જાય છે, એ પ્રક્રિયાને વિસરણ કહેવાય. અને તેના દ્વારા ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ એને વિસરણ વિદ્યુત પ્રવાહ કહેવાય, ડિફ્યુઝન કરંટ. અને આ રીતે વિદ્યુત ક્ષેત્રને કારણે જે થાય છે એને ડ્રિફ્ટ પ્રવાહ કહેવાય. પછી એને ઇંગ્લિશ લખો કે ગુજરાતી લખો, એને ડ્રિફ્ટ જ કહેવાય. એને ડ્રિફ્ટ પ્રવાહ કહેવાય. આમાં ડિફ્યુઝ થયેલો કહેવાય. ઇલેક્ટ્રોન એકના હોલમાં ડિફ્યુઝ થાય છે. જો કે આમે થાય છે તો ડિફ્યુઝ જ, પણ એ વિદ્યુત ક્ષેત્રને કારણે થાય છે એટલે એને ડ્રિફ્ટ શબ્દ આપ્યો છે. બરાબર, એને ડ્રિફ્ટ પ્રવાહ કહેવાય. તો એનો અર્થ શું થઈ ગયો કે બહુ એક જ સિમ્પલ ભાષામાં એક જ વાક્યમાં કહીએ તો થાય છે શું કે શરૂઆતમાં વિસરણ પ્રવાહ વધારે હોય છે, ડ્રિફ્ટ પ્રવાહ નાનો હોય છે. વિસરણ પ્રવાહ ધીમે ધીમે ડ્રિફ્ટ પ્રવાહ વધતો જાય છે. બરાબર, અને વિસરણ પ્રવાહ ઘટતો જાય છે. એક સમય એવો આવે છે જ્યારે ડ્રિફ્ટ પ્રવાહ અને વિસરણ પ્રવાહ બંને સમાન થઈ જાય છે. જ્યારે બંને સમાન થઈ જાય ત્યારે આ પ્રક્રિયા અટકી જાય છે. બરાબર, ત્યારે આ પ્રક્રિયા અટકી જાય છે. એનો અર્થ એમ થઈ ગયો કે આ પીએન જંકશન ડાયોડ છે, એ પીએન જંકશન ડાયોડ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. બરાબર, ખાસ સમજો, એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. બરાબર, એટલે પી છે, મેં આગળ તમને વાત કરી હતી કે પી નો અર્થ એવો નથી સમજવાનો કે આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે, આવો કાંઈ અર્થ નથી. એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. બરાબર, તો એક પણ ખાસ ધ્યાન રાખવાનું, કંઈક આટલી થિયરી છે. આખી થિયરી તમે સમજીને લખો તો બહુ સારું. બરાબર, હું તમને હમણાં આખી થિયરી લખીને પણ સમજાવું છું, પરંતુ કીધું એમ આખી થિયરી જો તમે સમજીને જ લખો તો તમને બહુ સારું. ટોપિક બહુ કોમન છે કે આખી પ્રક્રિયામાં શું થાય છે, એક સિલિકોનની વેપર લેવાની છે, એ સિલિકોનની વેપરની અંદર અડધા ભાગમાં પેન્ટાવેલન્ટ અશુદ્ધિ ઉમેરવાની, અડધા ભાગમાં ટ્રાયવેલન્ટ અશુદ્ધિ ઉમેરવાની. ઇલેક્ટ્રોન n થી p તરફ જશે. આમાં બધામાં ઇલેક્ટ્રોન n થી p તરફ જ જાય, પણ મુક્ત ઇલેક્ટ્રોન n થી p તરફ જાય ત્યારે કાંઈ વાંધો નહીં, એ p ના હોલમાં થયો જાય. બંધિત ઇલેક્ટ્રોન n થી p તરફ જાય એનો અર્થ શું થઈ ગયો કે હોલ p થી n તરફ આવે છે. તેવી જ રીતે આ વિદ્યુત ક્ષેત્ર એની કારણે વધતું જાય છે. વિદ્યુત ક્ષેત્ર શું કરશે તો કે ઇલેક્ટ્રોનને p થી n તરફ ખેંચશે અને હોલને n થી p તરફ ખેંચશે. જ્યારે આ બંને પ્રવાહ સમાન થઈ જાય છે ત્યારે બંને પ્રવાહ સમાન થઈ જાય ત્યારે પ્રક્રિયા અટકી જાય છે અને આખું તટસ્થ થઈ જાય છે. બરાબર, તો કંઈક આ પ્રકારની ઘટના. હવે આપણે થિયરી દ્વારા સમજીએ. ચાલો તો હવે આપણે થિયરી લખીને આખી જે કીધી પીએન જંકશન ડાયોડની થિયરી સમજીએ કે આખી પ્રક્રિયામાં શું થયું છે. બરાબર, તો આપણે શરૂઆતમાં જે કર્યું, હવે ખાલી જે વસ્તુ કરી છે અથવા જે વસ્તુ થઈ છે એ લખતી જવાની છે. બરાબર, બીજું કાંઈ હવે બહુ નવું નથી કરવાનું. કે પહેલી વસ્તુ તો એ જ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સિલિકોનની એક પાતળી ચિપના અડધા ભાગમાં પેન્ટાવેલન્ટ અશુદ્ધિ અને બાકીના અડધા ભાગમાં ટ્રાયવેલન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. બરાબર, હજી આપણે કીધું તેમ કે અડધા ભાગમાં પેન્ટાવેલન્ટ અને અડધા ભાગમાં ટ્રાયવેલન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે.
ત્યારબાદ પ્રક્રિયામાં શું થાય છે કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિમાં તેથી અડધો ભાગ એન પ્રકારનો અર્ધવાહક અને બાકીનો અડધો ભાગ પી પ્રકારના અર્ધવાહક તરીકે વર્તે છે. બરાબર, એ તો બધું કોમન કે અડધો ભાગ પી એન પ્રકારનો અર્ધવાહક બનશે, અડધો પી પ્રકારનો અર્ધવાહક બનશે. બરાબર, ત્યારબાદ પ્રક્રિયા શું શરૂ થઈ હતી કે એન પ્રકારનો અર્ધવાહક હોય તો એન પ્રકારના અર્ધવાહકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે કે એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા કરતા વધારે રહેશે અને તે જ રીતે પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા વધારે રહેશે. બરાબર, આ એની પ્રાથમિક માહિતી. અને આ બંને ભાગને જોડતી રેખાને જંક્શન કહેવાય. બરાબર, કે આ બંને ભાગને જે રેખા જોડતી હોય એ ભાગને શું કહેવાય? જંક્શન. એ પણ તમને મેં હમણાં કીધું જ. બરાબર, કે જંક્શન એટલે એક લીટો, એની વચ્ચેનો એક ભાગ હશે જે બંનેને જોડે, એને જંક્શન કહેવાય. ચાલો, એ પ્રક્રિયામાં જે થતું હતું તો આખી પ્રક્રિયામાં થતું હતું કે શરૂઆતમાં જે ઇલેક્ટ્રોન છે, કયા મુક્ત ઇલેક્ટ્રોન કે મુક્ત ઇલેક્ટ્રોન એનથી પી તરફ વહન પામીને જંક્શનની નજીકના હોલમાં સૌપ્રથમ સંયોજાશે. બરાબર, કે મુક્ત ઇલેક્ટ્રોન એન થી પી તરફ વહન પામીને જંક્શનની નજીકના હોલમાં સંયોજાઈ જશે. બરાબર, એટલે જે ઇલેક્ટ્રોન છે તે સૌપ્રથમ તો કયા કે જે એકદમ નજીકના હોલ હશે, જંક્શનની નજીકના હોલ હશે એમાં જે સંયોજાઈ જશે. તે જ રીતે હોલ પી થી એન તરફ વહન થવાનું શરૂ થશે. બરાબર, ઇલેક્ટ્રોન એન થી પી તરફ, હોલ પી થી એન. હોલ પી થી એન તરફનો અર્થ શું કે બંધિત ઇલેક્ટ્રોન એન થી પી તરફ ગતિ કરશે. આ બંને પ્રક્રિયા શરૂ થશે. આ બંને પ્રક્રિયા શરૂ થશે એટલે આપણે શું કીધું હતું કે પીએન જંક્શનનો જે એન વિસ્તાર છે, જંક્શનનો એન ની નજીકનો વિસ્તાર ધીમે ધીમે ધન બનતો જશે, પી નજીકનો વિસ્તાર ધીમે ધીમે ઋણ બનતો જશે. તેથી જંક્શનનો એન તરફનો વિસ્તાર ધન અને પી તરફનો વિસ્તાર તે ઋણ વિદ્યુત ભારિત થતો જાય છે. બરાબર, કે જંક્શનનો એન તરફનો વિસ્તાર ધન બનતો જશે, પી તરફનો વિસ્તાર ઋણ બનતો જશે. આની કારણે હવે આવું થતું જાય એટલે એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. તેથી તો હવે આપણે જે વાત કરી છે એની અંદર શું થાય છે? એન પી આ તરફનો વિસ્તાર ધન બનતો જશે, આ તરફનો વિસ્તાર ઋણ બનતો જશે. એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. વિદ્યુત ક્ષેત્ર એન થી પી તરફ વહન પામશે. બરાબર, પહેલા એક વિદ્યુત ક્ષેત્ર આ પ્રકારના ઇલેક્ટ્રોન અને હોલના વહન દ્વારા રચાતા પ્રવાહને વિસરણ પ્રવાહ કહેવાય. બરાબર,
આ રીતે જે પ્રવાહ રચાય એ પ્રવાહને કહેવાય વિસરણ પ્રવાહ. હવે જે કીધું એ કે જંક્શનનો એક તરફનો વિસ્તાર ધન બનતો જશે, એક તરફનો વિસ્તાર ઋણ બનતો જશે. વિસરણ પ્રવાહ, ડિફ્યુઝન કરંટ, આ એ લખી નાખો કે કોઈ ઇંગ્લિશ શબ્દ ઉપયોગ કર્યો હોય તો, ડિફ્યુઝન કરંટ. તો કીધું એમ એક તરફ ધન બનતો જશે, એક તરફ ઋણ બનતો જશે. ત્યારબાદ આની કારણે એવું થશે કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર શું કરશે તો કે આ વિદ્યુત ક્ષેત્ર પી ના ઇલેક્ટ્રોનને એન તરફ ખેંચશે અને એન ના હોલને પી તરફ ખેંચશે. બરાબર, એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર વિસ્તાર બનતો જશે. તો માટે એક વિદ્યુત ક્ષેત્ર કોઈક ક્યાંથી ક્યાં તરફ, એન થી પી તરફ રચાય છે. બરાબર. હવે વિસરણ પ્રવાહ દ્વારા આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતું જાય છે. બરાબર, આ વિસરણ પ્રવાહ દ્વારા શું થાય છે તો કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતું જાય છે. હવે જેમ આ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતું જશે એમ શું થશે, તેથી આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા ઇલેક્ટ્રોન પી થી એન તરફ અને હોલ એન થી પી તરફ વહન પામશે. તેના દ્વારા રચાતા પ્રવાહને ડ્રિફ્ટ પ્રવાહ કહેવાય. બરાબર, તેના દ્વારા જે પ્રવાહ રચાય એને શું કહેવાય, એને ડ્રિફ્ટ પ્રવાહ કહેવાય. તો બે પ્રકારના પ્રવાહ મળ્યા, એક વિસરણ પ્રવાહ, એક ડ્રિફ્ટ પ્રવાહ. બંને પ્રવાહ એકબીજાની વિરુદ્ધ છે. બરાબર, એટલે શરૂઆતમાં શું હોય છે તો કે વિસરણ પ્રવાહ મોટો હોય છે અને તેની વિરુદ્ધ, કારણ કે ડ્રિફ્ટ પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે. વિસરણ ઇલેક્ટ્રોનને એન થી પી થઈ જાય છે, ડ્રિફ્ટ ઇલેક્ટ્રોનને પી થી એન લઈ જાય છે. બરાબર, તો એનાથી વિસરણ પ્રવાહ મોટો હોય છે અને તેનાથી વિરુદ્ધ ડ્રિફ્ટ પ્રવાહ નાનો હોય છે. જ્યારે આ બંને પ્રવાહ સમાન થઈ જાય ત્યારે આ ઇલેક્ટ્રોન અને હોલની ગતિ અટકી જાય છે. બરાબર, કે બંને પ્રવાહ સમાન થઈ જશે ત્યારે શું થાય છે તો કે ઇલેક્ટ્રોન અને હોલની ગતિ અટકી જાય છે અને સંપૂર્ણ પ્રક્રિયા તટસ્થ થઈ જાય છે. બરાબર, સંપૂર્ણ પ્રક્રિયા આખી તટસ્થ થઈ જાય. તો આ પ્રકારની કંઈક પ્રક્રિયા થાય છે. બરાબર, કે ડ્રિફ્ટ પ્રવાહ અને વિસરણ પ્રવાહ બે પ્રકારના પ્રવાહ ઉત્પન્ન થાય. આખો એક પીએન જંક્શન ડાયોડ રચાય છે. બરાબર, ત્યારબાદ આ જ થિયરીનો એક બીજો નાનો એવો ટોપિક, ડેપ્લેશન સ્તર. ડેપ્લેશન સ્તર. બરાબર, કે આ જ થિયરીનો એક નાનો એવો વિભાગ, ડેપ્લેશન સ્તર. હવે ડેપ્લેશન સ્તર એટલે છે શું? પહેલા તો આપણે આખી થિયરી જે તમને યાદ કરાવી દઉં. હમણાં જો કે આપણે ભણ્યા કે આખો એક સિલિકોનની વેપર હતી, અડધા ભાગમાં એન પ્રકારનો અર્ધવાહક હતો, અડધા ભાગમાં પી પ્રકારનો હતો. એની કારણે આ ભાગ આખો ધન બન્યો, આ ભાગ આખો ઋણ બન્યો. તો આટલો જે વિસ્તાર છે એ વિસ્તારને કહેવાય ડેપ્લેશન સ્તર. આટલો જે વિસ્તાર છે એ વિસ્તારને શું કહેવાય, ડેપ્લેશન સ્તર. બરાબર, તો એ ડેપ્લેશન સ્તર એટલે કે પીએન જંક્શન ડાયોડના જે વિસ્તારમાં એન ના મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન ન હોય અને પી ના
મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ ન તેવા વિસ્તારને ડેપ્લેશન સ્તર કહેવાય. બરાબર. કેવો વિસ્તાર કે જે વિસ્તારમાં કે અહીંયા તમે જુઓ ને તો એન છે એન પ્રકારનો અર્ધવાહક, એના મેજોરિટી ચાર્જ કેરિયર મુખ્ય વિદ્યુતભાર વાહકો તો કે ઇલેક્ટ્રોન. તો કે જંક્શનની આ તરફનો એવો વિસ્તાર જે વિસ્તારમાં ઇલેક્ટ્રોન ના હોય. એ રીતે પી છે, પી ના મેજોરિટી ચાર્જ કેરિયર હોલ. જંક્શનની આ તરફનો એવો વિસ્તાર જેમાં હોલ ન હોય. બરાબર. તો આવો વિસ્તાર કે જેમાં બંનેના મેજોરિટી ચાર્જ કેરિયર ના હોય, આવા વિસ્તારને ડેપ્લેશન સ્તર કહેવાય. બરાબર. આ ડેપ્લેશન સ્તર, તો આ ડેપ્લેશન સ્તરને આના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ, બરાબર, એને પોટેન્શિયલ બેરિયર અથવા ડેપ્લેશન બેરિયર કહેવાય. કે આ ડેપ્લેશન સ્તરના વિદ્યુત સ્થિતિમાનના તફાવત પોટેન્શિયલ બેરિયર અથવા ડેપ્લેશન બેરિયર કહેવાય. બરાબર. કે એને પોટેન્શિયલ બેરિયર અથવા ડેપ્લેશન બેરિયર કહેવાય. ડેપ્લેશન સ્તરની આજે કીધું પોટેન્શિયલ બેરિયર એ સિલિકોન, આપણે જેમ કે અહીંયા વાત કરી હતી, જે ચિપ્સ લીધી હતી, ચિપ્સ સિલિકોન લીધી હતી. સિલિકોન માટે ડેપ્લેશન બેરિયર 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ, સોરી 0.7 વોલ્ટ હોય છે, જ્યારે જર્મેનિયમ માટે 0.1 વોલ્ટ હોય છે. બરાબર. તો કંઈક આ પ્રકારે કે ડેપ્લેશન બેરિયર જે કીધું એ જર્મેનિયમ માટે અને સિલિકોન માટે કે સોરી સિલિકોન જર્મેનિયમ માટે 0.3 વોલ્ટ હોય છે. બરાબર. તો કે એના જે ડેપ્લેશન બેરિયર છે એ ડેપ્લેશન બેરિયરના મૂલ્ય કંઈક આ ટાઈપના હોય છે. આની જાડાઈ ખૂબ જ નાની હોય, માઇક્રોમીટરમાં. એની જાડાઈ સંપૂર્ણપણે પીએન જંકશન ડાયોડના અશુદ્ધિ ઉપર આધાર રાખે છે કે ભાઈ તમે કેટલી અશુદ્ધિ ઉમેરો છો. જેટલી અશુદ્ધિ વધારે હશે, જેટલી અશુદ્ધિ વધશે એટલું જ સામે એની જાડાઈ ઘટશે અને વિદ્યુત ક્ષેત્ર, બરાબર, કે વિદ્યુત ક્ષેત્ર નબળું પડતું જશે. કે જે અશુદ્ધિ સંપૂર્ણ આપણે જે અશુદ્ધિ ઉમેરી હતી ને કે પીએન જંકશન ડાયોડની અંદર, તો જે આપણે કીધું હતું કે અશુદ્ધિનું આપણે એકમાં એન પ્રકારની અશુદ્ધિ ઉમેરી હતી, એકમાં પી પ્રકારની અશુદ્ધિ ઉમેરી હતી. તો એન અને પી પ્રકારની જે અશુદ્ધિ ઉમેરવામાં આવે ને એ અશુદ્ધિના આધારે જ એનું સંપૂર્ણ વર્ણન થઈ શકે. બરાબર. થોડીક વાર આગળ એટલે જ જાઉં છું, તમે લખી શકો. બરાબર. વચ્ચે વચ્ચે સ્ટોપ ગમે ત્યારે કરીને લખતા રહેજો પાછા. તો જેમ અશુદ્ધિ વધારવા કે ઘટાડવામાં આવે તેમ આના ડેપ્લેશન બેરિયરમાં પણ ફરક પડે છે. બરાબર. કે અશુદ્ધિનું પ્રમાણ જો વધારવામાં આવે તો અશુદ્ધિનું પ્રમાણ, આ એમસીક્યુ માટે યાદ રાખજો કે અશુદ્ધિનું પ્રમાણ વધારતા ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે છે. બરાબર. કારણ કે અશુદ્ધિ જેટલી વધારે ઉમેરશો એટલા શું થશે કે એના મેજોરિટી ચાર્જ કેરિયરની સંખ્યામાં પણ ફેરફાર થશે. બરાબર. એટલે અશુદ્ધિ જેમ વધારે હશે, અશુદ્ધિનું પ્રમાણ જેમ વધારે હશે તેમ એ ડેપ્લેશન સ્તરની પહોળાઈ છે, એ ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટશે. બરાબર. અને જો એ ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે તો એનું વિદ્યુત ક્ષેત્ર
અને વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને છે. તે જ રીતે અશુદ્ધિ ઘટાડતા તો એ કીધું એમ ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે અને વિદ્યુત ક્ષેત્ર નબળું થાય છે. બરાબર, તો કંઈક આટલું ડેપ્લેશન સ્તર માટે. હવે આ જે પીએન જંકશન ડાયોડ છે એ પીએન જંકશન ડાયોડ એની સંજ્ઞા પીએન જંકશન ડાયોડની સંજ્ઞા કંઈક આ રીતે વાપરવામાં આવે છે. બરાબર, બહુ સિમ્પલ છે. ત્રિકોણ કરવાનું આ રીતનું, અહીંયા એનોડ કેથોડ. એની સંજ્ઞાનું જે તીર છે એ સંજ્ઞાનું તીર રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. રેવાજીક એટલે એમાં બે પ્રકારની એની લાક્ષણિકતા છે, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર, ક્યાં એની સંજ્ઞા છે, આવી ત્રિકોણ દોરવાનું છે એની સંજ્ઞા છે. એટલે આવી સંજ્ઞા હોય એટલે એનો અર્થ એમ થઈ ગયો કે એ પીએન જંકશન ડાયોડ દર્શાવે છે. બરાબર, આ પીએન જંકશન ડાયોડના ફોટા પણ હું તમને બતાવીશ, એવું લાગે તો મોકલીશ. આ પછી વિડીયોની અંદર સેટ થશે તો વિડીયોમાં ગોઠવી દઈશ. ખૂબ જ નાના હોય છે. બરાબર, તો કંઈક આટલું પીએન જંકશન ડાયોડ માટે. થોડીક આજની થિયરી મોટી થશે કારણ કે ટોપિક જ મોટો છે. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતાઓ જોશું, જેનો પ્રેક્ટિકલ પણ તમારે કરવાનો છે.